નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર ઈડીના દરોડા મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના આગેવાનોએ પ્રેસ યોજી ભ્રષ્ટાચારના ભોરિંગ વિશે ચર્ચા કરી નેતાઓ અને અધિકારીઓ 2020 રમે છે। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા કેમ પડ્યા તે મામલે આખા ગુજરાતમાં સવાલ ઊભા કરી રહ્યું છે। ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે, જેમાં ઈડી વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડી દ્વારા દરોડા પાડી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાનેથી 100થી વધુ ફાઇલો પ્રાપ્ત કરવામાં આવી છે અને હાલ તેની તપાસ ઈડી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। જમીન સંપાદનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતા હોવા મુદ્દે ઈડી વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટા સોલાર કંપનીના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તેમાં આવડા સોલાર કંપનીને સૌથી વધુ જમીનનો ફાળવવામાં આવી છે। આ ઉપરાંત અન્ય સોલાર કંપનીઓને પણ જમીનની ફાળવણી કરી અને પ્રોજેક્ટ હાલ ચાલુ છે। ત્યારે સુરેન્દ્રનગરમાં દરોડા પાડી અને જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલને બદલી કરી અને ગાંધીનગર સામાન્ય વહીવટમાં મૂકી દેવામાં આવ્યા છે અને તેની સામે આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ મુદ્દે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતનો એક પણ કલેક્ટર દૂધે ધોયેલો ન હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે, જેમાં અદાણી દ્વારા દરોડા પડાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જે સોલાર કંપનીઓને જમીન ફાળવવામાં આવી છે, જેમાં અદાણીને ન ગમ્યા હોવાના કારણે દરોડા પડાવી અને જિલ્લા કલેક્ટરનો ભોગ લઈ લેવામાં આવ્યો છે। દિલ્હીથી ષડયંત્ર રચવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। જમીન માપણીમાં ફરજ બજાવી ચૂકેલ મહિલા અધિકારી પણ આ સમગ્ર ઘટનામાં સંડોવણી થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઈડી દ્વારા પાડવામાં આવેલા સમગ્ર ષડયંત્ર હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે, જેને લઈને ઈડીના દરોડા બાદ હવે પોલિટિકલ્સ એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ગુજરાતમાં જે ભ્રષ્ટાચારી ગણાતા ખાતાઓ છે, જેમાં રેવન્યુ વિભાગ સૌથી મોખરે હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। એક કંપનીના ઇશારે દરોડા પાડી અને અધિકારીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે, તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લો મોખરે હોવાનો કોંગ્રેસે આરોપ લગાવતા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની તાજેતરમાં બદલી કરી અને તેને સામાન્ય વહીવટમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે અદાણી ઉપર ગંભીર આક્ષેપ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ડીએલઆર કચેરીમાં ફરજ બજાવતે મહિલા અધિકારી સામે પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ત્યારે આઈએએસ અને આઈપીએસ અધિકારીને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે અમારી વિરોધમાં ચાલશો તો એબીસીબીઆઈનો ઉપયોગ કરી અને જેલમાં ધકેલી દેશું, તે પ્રકારનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।